બાજુ વાત કરીએ સમાચારની તો લોકસભા ચૂંટણીમાં સક્રિય થવાની રૂપાણીની ઈચ્છા બાજીમાં બોલ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી। તો હાલ પંજાબ ચંદીગઢની જવાબદારી છે ત્યારે રૂપાણી તેવું કહ્યું છે જવાબદારી મળે તો ગુજરાતમાં પણ કામ કરીશું। સૌરાષ્ટ્રમાં જવાબદારી નિભાવવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે। સાથે 2024માં ત્રીજી વાર નરેન્દ્ર મોદી પીએમ બનશે તેવું રૂપાણીએ જણાવ્યું છે। 24ની ચૂંટણીમાં તો મારી જવાબદારી પંજાબ ચંદીગઢની છે જ અને ગુજરાતમાં પણ જે કામગીરી સોંપવામાં આવે છે એ કરવાનો છું। એટલે 24ની ચૂંટણીમાં તો વિશેષ જવાબદારી પંજાબ ચંદીગઢ અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જે કંઈ જવાબદારી મારા ભાગે હશે એ કામ કરીશ। તો આ તરફ ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા પર વિપક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। ચિરાગ પટેલે વ્યક્તિગત આર્થિક લાભ માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તેવો હોવાનો દાવો કર્યો છે। સાથે જનતાનો વિશ્વાસઘાત કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો। તો લોકો આગામી લોકસભામાં ચૂંટણીમાં પરિવર્તન આપવાનો પણ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। અમિત ચાવડાએ કહ્યું કે વર્ષ 2024માં જનતા પરિવર્તન માટે મતદાન કરશે। ચિરાગભાઈ કેવી રીતે ગયા, કેમ ગયા એની હકીકતો પણ કહી હતી ને તમે પણ બધા એની વિગતો તપાસશો તો જવા પાછળનું ફક્ત ને ફક્ત વ્યક્તિગત આર્થિક હિતો એની સાથે જોડાયેલા હતા અને એટલા જ માટે પ્રજાને પક્ષ બંનેનો દ્રોહ થયો છે ને એનો જવાબ આવનારા દિવસોમાં પ્રજા પણ આપશે ને પક્ષ પણ એ લડાઈ લડશે। આજે પ્રજા માટે નહીં પણ મુઠ્ઠીભર લોકો માટે સરકાર ચાલે છે। એકાદ બે ઉદ્યોગપતિઓ આખો દેશ ચલાવે છે। આ તમામ સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે। એ સંજોગોમાં આવનારા દિવસમાં ગુજરાત સહિત દેશની જનતા પણ પરિવર્તન માટે મતદાન કરશે અને 2024માં તમે જોશો તો દેશમાં પરિવર્તન આવશે। તો આ તરફ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તેને જોતા તમામ પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે। નવસારી તેમજ ડાંગ જિલ્લા ભાજપ દ્વારા તાલુકા પંચાયતના સભ્યોનું પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું। નાની વઘઈ ખાતે આવેલ કિલાદ કેમ્પ સાઇટમાં નવસારી લોકસભા બેઠકના ઇન્ચાર્જની અધ્યક્ષતામાં આ શિબિર યોજાઈ હતી। જેમાં નવસારી જિલ્લાના 6 તાલુકા પંચાયત અને ડાંગ જિલ્લાની 3 જેટલી તાલુકા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સભ્યો તેમજ તાલુકા ભાજપ પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા। જેમાં ચૂંટાયેલા સભ્યોને લોકસભા ચૂંટણીમાં કેવી રીતે કામગીરી કરવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ચૂંટણીમાં કામગીરી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। એક બાજુ લોકસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરી રહી છે તમામ પાર્ટીઓ, ત્યારે તાલુકા પંચાયતના સભ્યોનું પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ચૂંટાયેલા પ્રતિનિધિ અને પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ યોજાય છે। જેના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે। તો આ સાથે બુલેટિનનો હાલ સમય છે વિરામનો। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।